जय स्वामीनारायण विद्यार्थी मित्रों, कम्प्यूटर नेटवर्कना आजना लेक्चर में हूँ आपनु हार्दिक स्वागत करूँ छूँ। गया लेक्चर में આપણે જે છે એ રેડિયો ફ્રીક્વન્સી વિશે જે છે એ ભણ્યા હતા। હવે આજે આજના લેક્ચરમાં આપણે જે છે એ માઇક્રોવેવ ટ્રાન્સમિશન વિશે ભણીશું। એટલે હવે આપણે એ જોવાનું છે કે ભાઈ માઇક્રોવેવ ટ્રાન્સમિશન શું છે કે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કે માઇક્રોવેવ ટ્રાન્સમિશન જે છે એ ઇલેક્ટ્રો સ્પેક્ટ્રમની અંદર એની ફ્રીક્વન્સી રેન્જ જે છે એ ફ્રીક્વન્સી રેન્જ એ 1 ગીગાહર્ટ્ઝ ટુ 300 ગીગાહર્ટ્ઝ જેટલી છે। એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમની અંદર જે કંઈ પણ વેવ છે એમની ફ્રીક્વન્સી 1 ગીગાહર્ટ્ઝથી 300 ગીગાહર્ટ્ઝ જેટલી હોય તો એવા જે વેવ્સ જે છે એને માઇક્રોવેવ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાનું કે ધ વેવ વિચ ફ્રીક્વન્સી ઇઝ બિટવીન 1 ગીગાહર્ટ્ઝ ટુ 300 ગીગાહર્ટ્ઝ ઇઝ નોન એઝ અ microwave. Okay, then some features of microwave is, let's discuss some features. So માઇક્રોવેવ ટ્રાવેલ ઇન અ સ્ટ્રેટ લાઇન, એટલે કે માઇક્રોવેવ જે છે એ સ્ટ્રેટ લાઇનની અંદર જ ટ્રાવેલ કરશે, એટલે કે સ્ટ્રેટ લાઇન ટ્રાવેલિંગ. ઓકે, એન્ડ સો the transmitter and receiver station should be accurately aligned to each other. એટલે કે એના લીધે થઈ અને ટ્રાન્સમીટર અને રિસીવર જે છે એમણે એક જ લાઇનમાં હોવું જરૂરી છે। કેમ? કારણ કે આપણા જે માઇક્રોવેવ જે છે એ સ્ટ્રેટ લાઇનની અંદર જ ટ્રાન્સમિશન કરે છે। ઓકે, એટલે કે સ્ટ્રેટ લાઇનની અંદર ટ્રાન્સમિશન કરતા હોવાના લીધે થઈ અને માઇક્રોવેવ જે છે એમના ટ્રાન્સમીટર અને રિસીવર, ટ્રાન્સમીટર એટલે કે જે જગ્યાએથી ટ્રાન્સમિટ કરવામાં આવે એને ટ્રાન્સમીટર તરીકે ઓળખવામાં આવે છે અને જે જગ્યાએ સામે રિસીવ કરવામાં આવે એને આપણે રિસીવર તરીકે ઓળખીએ છીએ। એટલે કે માઇક્રોવેવ જે છે એની અંદર ટ્રાન્સમીટર અને રિસીવર જે છે એ એક જ લાઇનમાં હોવા જરૂરી છે। બીજો મુદ્દો વાત કરીએ તો કે ભાઈ માઇક્રોવેવ પ્રોપોગેશન ઇઝ લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન। આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે ભાઈ માઇક્રોવેવ propagation is line of sight propagation. Okay, so એટલે કે તેથી ટાવર્સ hosting the station should be placed
so that the curvature of the earth or any other obstacle does not interfere with the communication. ઓકે, એટલે કહેવા શું માગે છે કે ભાઈ માઇક્રોવેવ જે છે એનું પ્રપોગેશન જે છે એ લાઇન ઓફ સાઇટ પ્રપોગેશન છે. એના લીધે થઈ અને ટાવર કે જેની અંદર આપણે ટ્રાન્સમિશન કરીએ છીએ એ સો ધ ટાવર હોસ્ટિંગ ધ સ્ટેશન શુડ બી પ્લેસ્ડ, એટલે કે એવી રીતે મૂકવામાં આવે સો ધેટ કે જેથી ધ કર્વેચર એટલે કે આર્ક, ઓકે, ઓફ ધ અર્થ ઓર એની અધર ઓબ્સ્ટેકલ, એટલે કે જે પૃથ્વી જે છે એનો ગોળાકાર જે ભાગ અથવા તો બીજું કોઈ પણ ઓબ્સ્ટેકલ એટલે કે કોઈ પણ પ્રકારનો અવરોધ જે છે એ કમ્યુનિકેશનને ઇફેક્ટ અથવા તો ઇન્ટરફિયર કરે નહીં. એટલે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ માઇક્રોવેવ પ્રપોગેશન જે છે એ એક જ લાઇનની અંદર પ્રપોગેશન થાય છે. એટલે કે આપણે ટાવર જે છે એને એવી રીતે મૂકવા જોઈએ કે જેથી પૃથ્વીનો જે કર્વેચર એટલે કે ગોળાકાર ભાગ છે એ અથવા તો કોઈપણ પ્રકારનું ઓબ્સ્ટેકલ હોય તો એ ઓબ્સ્ટેકલ જે છે એ નડતરરૂપ થાય નહીં. કે એટલે કે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. સાથે સિન્સ એટલે કે તેથી it is unidirectional. It allows multiple receivers in row to receive the signal without interference. કે એટલે કે આ જે માઇક્રોવેવ જે છે એ યુનિડાયરેક્શનલ એટલે કે એક જ દિશાની અંદર હોવાના લીધે થઈ અને એટલા માટે જે છે એ મલ્ટિપલ રિસીવર એટલે કે એક કરતાં વધારે રિસીવર જે છે એ અલાઉ કરે છે. ઓકે, કે જેના લીધે થઈ અને કોઈપણ પ્રકારના ઇન્ટરફિયરન્સ વગર જે સિગ્નલ જે છે એ રિસીવ કરી શકાય છે. સાથે બીજા થોડા ફીચર્સની વાત કરીએ તો કે ભાઈ માઇક્રોવેવ do not pass
થ્રુ બિલ્ડિંગ્સ, એટલે કે માઇક્રોવેવ જે છે એ બિલ્ડિંગમાંથી પસાર થઈ શકતા નથી. તેથી એટલે કે સો ઇન્ડોર રિસીવર cannot be used effectively. એટલે કે માઇક્રોવેવ જે છે એ બિલ્ડિંગમાંથી પસાર થઈ શકતા નથી, એટલા માટે જે છે એ ઇન્ડોર રિસીવર જે છે એ યુઝ કરવું ઇફેક્ટિવ નથી. સાથે માઇક્રોવેવ આર often refracted by atmospheric layers. એટલે કે માઇક્રોવેવ જે છે એ એટમોસ્ફિયર લેયર જે છે એનાથી રિફ્રેક્ટ થાય છે અને the refracted rays take longer time to reach the destination than the direct rays. This cause out of phase transmission called multipath ફેડિંગ. ઓકે, એટલે આ વસ્તુ એક ખાસ યાદ રાખવાનું કે ભાઈ વાતાવરણના જે લેયરો જે છે, ઓકે, તો એ વાતાવરણના લેયરોની અંદર માઇક્રોવેવ જે છે એ રિફ્લેક્ટ થાય છે. ઓકે, તો રિફ્રેક્ટ વેવ જે છે અથવા તો રિફ્રેક્ટ રેઝ જે છે એને ડેસ્ટિનેશન સુધી પહોંચતા જે છે એ વધારે સમય લાગે છે. જે ડાયરેક્ટ રેઝ જે છે એ પહોંચે એના કરતાં રિફ્રેક્ટેડ વેવ જે છે એને પહોંચતા સમય લાગે છે અને આના કારણે જે છે એ આઉટ ઓફ ફેઝ ટ્રાન્સમિશન પણ ઘણી વખતે થતું હોય છે, જેને મલ્ટીપાથ ફેડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આપણે જોયું એ પ્રમાણે આ જે છે એ માઇક્રોવેવના ફીચર્સ છે. સૌથી પહેલું ફીચર્સ આપણે જોયું કે ભાઈ માઇક્રોવેવ જે છે એ એક જ લાઇનની અંદર પ્રોપોગેશન પામે છે અથવા તો સ્ટ્રેટ લાઇનની અંદર પામે છે. એટલે કે ટ્રાન્સમિશન અને રિસીવર જે છે એ એક્યુરેટલી જે છે એ એક જ લાઇનની અંદર અલાઇન થયેલા હોવા જરૂરી છે. બીજું કે માઇક્રોવેવનું પ્રોપોગેશન જે છે એ લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન છે, જેના લીધે થઈ અને બે ટાવર જે છે કે જેના લીધે માઇક્રોવેવ ટ્રાન્સમિશન થતું હોય તો એ બંને જે છે એ એવી રીતે મૂકવામાં આવવા જોઈએ કે જેનાથી પૃથ્વીનો ગોળાકાર જે ભાગ છે એ અથવા તો બીજું કોઈ પણ પ્રકારનું ઓબ્સ્ટેકલ એટલે કે અવરોધ જે છે એ વચ્ચે નડે નહીં. નહીંતર નડશે તો કમ્યુનિકેશનની અંદર ઇન્ટરફિયરન્સ આવશે. સાથે માઇક્રોવેવના જે રેઝ જે છે એ યુનિડાયરેક્શનલ એટલે કે એક જ દિશાની અંદર
છે કે જેના લીધે થઈ અને આપણે એક કરતાં વધારે રિસીવર જે છે એ એક જ રોની અંદર મૂકી શકીએ છીએ કે જેના લીધે થઈ અને કોઈપણ પ્રકારના ઇન્ટરફિયરન્સ વગર આપણે જે છે એ ટ્રાન્સમિટેડ સિગ્નલ આપણે રિસીવ કરી શકીએ. સાથે માઇક્રોવેવ સિગ્નલ જે છે એ બિલ્ડિંગને પાસ કરી શકતા નથી. આપણે અહીંયા જોયું કે ભાઈ માઇક્રોવેવ સિગ્નલ જે છે એ બિલ્ડિંગમાંથી પાસ થઈ શકતા નથી, એટલે કે ઇન્ડોર રિસીવર જે છે એ માઇક્રોવેવ માટે આપણે રાખી શકીએ નહીં. બીજી વસ્તુ કે ભાઈ માઇક્રોવેવ જે છે એ જનરલી પૃથ્વીના વાતાવરણના જે લેયરો જે છે એ વાતાવરણના લેયરોમાં રિફ્રેક્ટ થાય છે. ને રિફ્રેક્ટ થાય છે એવા રેઝ જે છે એમને ડેસ્ટિનેશન સુધી પહોંચતા વધુ સમય લાગે છે. એટલે કે આના જ કારણે જે છે એ રેઝ જે છે અમુક વાર આઉટ ઓફ ફેઝ થઈ જતા હોય છે. એટલે કે જે જગ્યાએ પહોંચવાનું એની જગ્યાએથી થોડા ખસી જતા હોય છે, જેના લીધે થઈ અને આ પ્રકારનું જે ટ્રાન્સમિશન જે છે એને મલ્ટીપાથ ફેડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, માઇક્રોવેવ જે છે એ માઇક્રોવેવ એમને આટલે જે છે આપણે ફીચર્સ જે છે પૂરા થાય છે. ઓકે, હવે થોડી બીજી માઇક્રોવેવની ઇન્ફોર્મેશન આપણે જોવાની છે કે ભાઈ માઇક્રોવેવ નીડ એટલે કે માઇક્રોવેવ જે છે માઇક્રોવેવ નીડ unidirectional antennas to send signals. ઓકે, એટલે કે માઇક્રોવેવ જે સિગ્નલ છે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે યુનિડાયરેક્શનલ એટલે કે એક જ દિશામાં કામ કરતા હોય એવા પ્રકારના એન્ટેનાની જરૂર પડે છે. તો એવા પ્રકારના એન્ટેના જે છે એ બે પ્રકાર છે એના. એક જે છે એ પેરાબોલિક ડીશ એન્ટેના અને બીજું હોર્ન એન્ટેના. એટલે કે આવા બે પ્રકારના જે છે એ માઇક્રોવેવ ટ્રાન્સમિશન માટે બે પ્રકારના એન્ટેનાની જરૂર પડે છે. એક જે છે એ પેરાબોલિક ડીશ એન્ટેના અને બીજું જે છે એ હોર્ન એન્ટેના. તો ચલો એને આપણે જોઈએ કે ભાઈ પેરાબોલિક ડીશ એન્ટેના શું છે અને આ જે હોર્ન એન્ટેના છે એ શું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ પેરાબોલિક ડીશ એન્ટેના. તો ભાઈ પેરાબોલિક ડીશ એન્ટેના શેના માટે ઉપયોગમાં આવે છે? તો કે ભાઈ ઇટ ઇઝ યુઝડ બાય રિસીવિંગ સ્ટેશન. એટલે કે રિસીવિંગ સ્ટેશન દ્વારા પેરાબોલિક ડીશ એન્ટેનાનો ઉપયોગ થાય છે. બીજો મુદ્દો જોઈએ તો કે ઇટ ઇઝ પેરાબોલિક ઇન શેપ which concentrates all energy to a small beams, thus achieving
a strong signal with high SNR. કે એટલે કે ડીશ એન્ટેના જે છે એ જનરલી રિસીવિંગ સ્ટેશન દ્વારા ઉપયોગમાં આવે છે. એનો શેપ જે છે એ પેરાબોલિક હોય છે. ઓકે, અને એ પેરાબોલિક હોવાના લીધે જે છે એ બધી એનર્જી છે એ સ્મોલ બીમ એટલે કે નાના બીમની અંદર જે છે એ કેન્દ્રિત કરે છે, અને એના લીધે થઈ અને સ્ટ્રોંગ સિગ્નલ વિથ હાઈ એસએનઆર જે છે એ આપણે મેળવવામાં આવે છે. તો આ જે છે એ પેરાબોલિક એન્ટેના છે. એના જેવું જ બીજો પ્રકાર જે છે એ હોર્ન એન્ટેના છે. ઓકે, તો હવે હોર્ન એન્ટેના એ શેના માટે ઉપયોગમાં આવે છે? તો કે ઇટ ઇઝ અ સ્ટેમ વિથ ધ કર્વડ હેડ, એટલે કે એ જે છે એ okay, in sending station outgoing waves from the stem are broadcast by curved head as a series of parallel beams, and in receiving station the rays are collected by the curved head and deflect in the stem. Okay, એટલે કે હોર્ન એન્ટેનાની અંદર ઇટ હેઝ અ સ્ટેમ વિથ ધ કર્વ હેડ. સ્ટેમ જે છે એ એક પ્રકારનું ડિવાઇસ હશે. ઓકે, કે જેને કર્વ હેડ એટલે કે આવો જે છે એ ગોળાકાર પ્રકારનો અથવા તો આ પ્રકારનો જે છે એ કોઈ શેપ હશે. ઓકે, ઇન સેન્ડિંગ સ્ટેશન એટલે કે જે જગ્યાએથી સેન્ડ કરવાનું છે એ જગ્યાએ આઉટગોઈંગ વેવ્સ ફ્રોમ ધ સ્ટેમ આર બ્રોડકાસ્ટ, એટલે કે જે વેવ મોકલવાના છે એ સ્ટેમમાંથી બ્રોડકાસ્ટ કરવામાં આવે છે. શેના દ્વારા? તો કે બાય કર્વ હેડ, એટલે કે આ જે કર્વ હેડ જે છે એના દ્વારા જે છે એ વેવ બ્રોડકાસ્ટ કરવામાં આવે છે. કેવી રીતે? તો કે એઝ અ સિરીઝ ઓફ પેરેલલ બીમ્સ, એટલે કે પેરેલલ બીમના ફોર્મની અંદર, એટલે કે આવી રીતે જે વેવ્સ જે છે એ કર્વ હેડમાંથી પેરેલલી આવી રીતે જે છે એ મોકલવામાં આવે છે. ઓકે, અને જે જગ્યાએ રિસીવ કરવાનું છે એ જગ્યાએ ધ રેઝ આર કલેક્ટેડ બાય ધ કર્વ હેડ, એટલે કે આવી જ રીતે સેમ જે રિસીવર સાઈડ, આ સપોઝ કે સેન્ડરમાં એસ લખું છું હું સેન્ડર સાઈડ, તો આ રિસીવર સાઈડ આર હોય, તો જે રીતે મોકલવામાં આવે છે એ જ રીતે જે છે એ કર્વ હેડ દ્વારા એ જ સ્ટેમ ઉપર ફરીથી રિસીવ કરવામાં આવે છે. એટલે કે જે સિસ્ટમથી રે સેન્ડ કરવામાં આવે છે એ જ સિસ્ટમથી સામે રે જે છે એ રિસીવ કરવામાં આવે છે. તો આ પ્રકારે આપણે પેરાબોલિક
એન્ટેના અને હોર્ન એન્ટેના દ્વારા આપણે જે છે એ માઇક્રોવેવ ટ્રાન્સમિશન જે છે એ કરી શકીએ છીએ. કે હવે જોઈએ કે એનો એપ્લિકેશન્સ એટલે કે ઉપયોગ શેમાં શેમાં કરવામાં આવે છે. તો આપણે એની એપ્લિકેશન્સ જો જોઈએ તો સૌથી પહેલાં લોંગ ડિસ્ટન્સ ટેલિફોન કમ્યુનિકેશન એટલે કે દૂરના અંતરનું ટેલિફોન કમ્યુનિકેશન કરવા માટે જે છે એ માઇક્રોવેવ ટ્રાન્સમિશનનો ઉપયોગ થાય. બીજું શેમાં થાય તો કે સેલ્યુલર ફોન્સ એટલે કે સેલ્યુલર ફોન્સની અંદર પણ માઇક્રોવેવનો ઉપયોગ થાય. સાથે ટેલિવિઝન નેટવર્કની અંદર પણ માઇક્રોવેવ ટ્રાન્સમિશનનો ઉપયોગ થાય. સાથે શેમાં થાય તો કે સેટેલાઇટ્સની અંદર પણ માઇક્રોવેવનો ઉપયોગ થાય. અને વાયરલેસ લેનની અંદર પણ માઇક્રોવેવ જે છે એ માઇક્રોવેવ ટ્રાન્સમિશનનો ઉપયોગ થાય છે. ઓકે, સાથે હવે એની થોડી આપણે જે છે એ લિમિટેશન પણ જોઈ લઈએ કે એની લિમિટેશન શું છે. ઓકે, એટલે કે લિમિટેશન શું છે તો કે ભાઈ સિન્સ માઇક્રોવેવ ટ્રાવેલ ઇન અ સ્ટ્રેટ લાઇન if the towers are too far apart the earth will get in the way. એટલે કે જો ટાવર્સ જે છે એ ટુ ફાર એટલે કે જો બહુ દૂર હોય તો એ વખતે જે છે એ અર્થ એટલે કે પૃથ્વી જે છે એ વચ્ચે આવે છે. કે કોસિક્વન્ટલી રિપીટર્સ આર નીડેડ પીરિયોડિકલી એટલે કે જો ડિસ્ટન્સ લોંગ ડિસ્ટન્સ હોય તો એના માટે શેની જરૂર પડે તો કે રિપીટર્સની જરૂર પડે છે. ઓકે, તો રિપીટર્સ જે છે એ પીરિયોડિકલી એટલે કે અમુક અમુક અંતરે જે છે એની જરૂર પડે છે. ધ હાયર ધ ટાવર્સ આર ધ ફર્ધર અપાર્ટ ધે કેન બી એટલે કે જેટલા ટાવર ઊંચા હશે એટલું જ જે છે એ ઓબ્સ્ટેકલ ઓછું આવશે પણ સાથે રિપીટર્સની જરૂર પડશે. ધ ડિસ્ટન્સ બિટવીન ધ રિપીટર્સ ગોઝ અપ વેરી રફલી વિથ ધ સ્ક્વેર રૂટ ઓફ ધ ટાવર હાઇટ. For 100 meter high tower, repeaters can be spaced 80 kilometer apart. એટલે કે જો 100 મીટરનો ઊંચો ટાવર હોય તો 80 કિલોમીટરે એક રિપીટરની જરૂર પડે. કે એટલે કહેવાનો મતલબ શું છે કે એની લિમિટેશન એટલી છે કે ભાઈ માઇક્રોવેવ જે છે એ લોબા ડિસ્ટન્સની અંદર જો ટ્રાવેલ કરાવડાવવું હોય તો એ વખતે આપણે જે છે એ સ્ટેશન અને લાઇન ઓફ સાઇટ જે છે એ આપણે જોવાની હોય છે. કે સાથે સાથે જે છે એ તમારો ટ્રાન્સમિશન જોવું હોય તો ભાઈ કેવી રીતે ટ્રાન્સફર થાય છે તો જુઓ એક્ઝામની અંદર તમને ફિગર ડ્રો કરવાની આવે તો તમારે કેવી રીતે કરવાની તો કે ઓકે
તો આ જે છે એ છે લાઇન ઓફ સાઇટ. ઓકે, એટલે કે આ જે છે એકચ્યુઅલી અહીંયાથી આમાં આવશે, અહીંયાથી આમાં આવશે. ક્લિયર? આ જે છે એને આપણે કહીશું ટ્રાન્સમિશન સ્ટેશન અને આને આપણે કહીશું રિસીવિંગ સ્ટેશન. ઓકે, અને આ જે છે એ આપણું ટ્રાન્સમિટિંગ એન્ટેના અને આ જે છે એ છે રિસીવિંગ એન્ટેના. ઓકે, એટલે કે આ રીતે જે છે એ આપણે માઇક્રોવેવ જે છે એ કમ્યુનિકેશન થશે. એટલે કે તમારો ફિગર જે છે એ આ રીતે તમારે માઇક્રોવેવ કમ્યુનિકેશનની ફિગર જે છે એ ડ્રો કરવાની રહેશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. નવા લેક્ચરમાં મળીશું આપણે એક નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.